નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકેશ ટીચિંગ ઝોનમાં આપ સૌનું સ્વાગત છે કે જ્યાં આપને મળે છે આપના ગણિત વિષયના અભ્યાસક્રમમાં આવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 નું વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 10 જેનું નામ છે વર્તુળ. વર્તુળ વિશેની પ્રાથમિક માહિતી અને વર્તુળના સ્પર્શક વિશેનો બેઝિક ખ્યાલ આપણે ગયા લેક્ચરની અંદર મેળવ્યો છે. આશા રાખીશ કે તમે પ્રમેય તૈયાર કર્યો હશે અને વ્યાખ્યાઓને પણ તૈયાર કરી હશે. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધી સ્વાધ્યાય 10.1 થી આપણા લેક્ચરની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે વર્તુળને કેટલા સ્પર્શક હોય. અચ્છા, હવે અહીંયા તમને સ્પષ્ટ ભાષામાં નથી કીધું કે એક બિંદુએ કેટલા સ્પર્શક હોય. જો તમને એવું કીધું હોય કે વર્તુળને એક બિંદુ આગળ કેટલા સ્પર્શક મળે તો એક અને માત્ર એક જ. પણ વર્તુળને કેટલા સ્પર્શક હોય તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય, કારણ કે દરેક બિંદુ પાસે આપણે એક સ્પર્શક દોરી શકીએ, દરેક બિંદુ પાસે આપણે એક સ્પર્શક દોરી શકીએ અને વર્તુળ પર કેટલા બિંદુઓ હોય એ આપણે જાણતા નથી ને એટલા માટે જ આપણે કહેતા હોઈએ કે વર્તુળને અસંખ્ય બિંદુઓ હોય. તો જો વર્તુળને અસંખ્ય બિંદુઓ હોય તો દરેક બિંદુ પાસે સ્પર્શકની સંખ્યા પણ અસંખ્ય હશે. એટલે કે દરેક બિંદુ પાસે એક સ્પર્શક હોય તો અસંખ્ય બિંદુ માટે અસંખ્ય સ્પર્શક મળે. તો અહીંયા આપણે જવાબ લખીશું કે ભાઈ વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. ઓકે, ચાલો. એના પછી ક્વેશ્ચન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. હવે સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. તો એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. આ સ્પર્શકની ખાસિયત છે. આપણે પહેલા જ લેક્ચરની શરૂઆતમાં 3 પદો વિશે ભણ્યા કે છેદતી નથી, છેદિકા છે અને સ્પર્શક છે. જો છેદતી નથી તો એક પણ સામાન્ય બિંદુ ન આવે. જો એક બિંદુમાં છેદે તો એ સ્પર્શક કહેવાય અને બે બિંદુમાં છેદે તો એ છેદિકા કહેવાય. તો સ્પર્શક એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. કેમ? તો અહીંયા આપણે આ આકૃતિને ધ્યાનથી જોઈએ તો આ બિંદુ પાસે તમે જે સ્પર્શક દોર્યો છે એને સમાંતર સ્પર્શક માત્ર અહીંયા આપણે દોરી શકીએ. વચ્ચેની છેદિકાઓ અસંખ્ય હશે પણ સ્પર્શકો માત્ર સામસામેના બે બિંદુઓ માટે બે સમાંતર સ્પર્શકો હોય છે. એના પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. ઓકે, આશા રાખીશ કે આગળ આપણે જે થિયરી ભણી છે અને તમે તૈયાર કરશો તો આ બધા પ્રશ્નોનો સોલ્યુશન તમે ખૂબ જ સરળતાથી આપી શકશો. એના પછી પ્રશ્ન નંબર 3, જ્યાં આપણને એવું કહ્યું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ છે, એના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો કેન્દ્ર જે છે, કેન્દ્ર અહીંયા સ્પર્શક PQ જે છે એ કેન્દ્રમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર, PQ ની લંબાઈ શોધવાની છે. ઓકે, હવે આપણે બધા જાણીએ છીએ પ્રમેય 10.1 એવું કહે છે કે વર્તુળના સ્પર્શક એટલે સ્પર્શ બિંદુ જે છે એ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા એ વર્તુળના સ્પર્શકને લંબ હોય છે, પ્રમેય 10.1 અનુસાર. તો અહીંયા આપણે એનો જવાબ લખવાની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા આપણે એવું કહીએ કે ત્રિકોણ OPQ માં ખૂણો OPQ બરાબર 90 અંશ. હવે જો ખૂણો OPQ બરાબર 90 અંશ હોય તો પાયથાગોરસના સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરી શકીએ. તો માટે પાયથાગોરસ સિદ્ધાંત અનુસાર શું કહી શકાશે? તો અહીંયા જો P બિંદુ એટલે કે OPQ 90 અંશ છે, કારણ કે પ્રમેય 10.1 અને જો OPQ બરાબર 90 હોય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય તો OQ નો સ્ક્વેર
બરાબર OP નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર, એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો. તો માટે OQ બરાબર 12 સેન્ટીમીટર પક્ષમાં આપેલું છે તો 12 નો સ્ક્વેર બરાબર OP ત્રિજ્યા છે, ત્રિજ્યાનું મૂલ્ય 5 આપેલું છે તો 5 નો વર્ગ વત્તા PQ નો સ્ક્વેર. તો માટે 12 નો વર્ગ 144 થશે, 5 નો વર્ગ 25 થશે અને વત્તા PQ નો સ્ક્વેર. તો માટે PQ ના સ્ક્વેર ને એકલા કરી દો તો PQ સ્ક્વેર બરાબર 144 માઇનસ 25. હવે 144 માંથી 25 જાય તો 119 વધે તો PQ નો સ્ક્વેર બરાબર 119. તો માટે PQ બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. એનો મતલબ કે આપણો જે ઓપ્શન નંબર ડી છે એ ડી સાચો આન્સર છે, વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. આશા રાખીશ કે દાખલામાં તમને ખબર પડી ગઈ છે અને આ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા મારે આકૃતિઓ પહેલેથી દોરેલી રાખવી પડે છે કારણ કે વિડીયો બનાવતી વખતે એ આકૃતિ બનાવવી થોડી અઘરી પડે, એટલે આકૃતિ પહેલેથી દોરીને રાખું છું. પણ એ સમજાવીશ તમને કે અહીંયા આગળ આપણને એવું કીધું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ પણ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. હવે જો એ Q બિંદુએ છેદતું હોય તો PQ અને OP બંને લંબ હશે, મતલબ અહીંયા કાટખૂણો બનશે. તો એના આધાર ઉપર આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ચાલો એના પછી સ્વાધ્યાયનો લાસ્ટ પ્રશ્ન, એમાં એવું કીધું છે કે એક વર્તુળ દોરો. તો ચલો વર્તુળ દોરી દીધું. વર્તુળના સમતલમાં આવેલી કોઈ એક રેખા છે, તો એ રેખા આપણે દોરી દીધી. એ રેખાને આપણે નામ આપી દઈએ L. તો અહીંયા વર્તુળ જે છે એ વર્તુળ અને રેખા L આપેલ છે. તો અહીંયા આગળ હું લખું કે ભાઈ રેખા L એ આપેલ રેખા છે, રેખા L એ આપેલ રેખા છે. હવે તમને એવું કીધું છે કે આ આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય. તો એક વર્તુળનો સ્પર્શક દોરવો છે તો આને સમાંતર રેખા દોરવાની છે. તો એને સમાંતર રેખા દોરવા માટે અહીંયા આગળ આપણે આ રીતે સ્કેલને સમાંતરમાં ઉપર લઈ જઈ અને આ રીતે આપણે એનો સ્પર્શક દોરી શકીએ. તો આ બિંદુ જે છે એ સ્પર્શ બિંદુ છે. તો અહીંયા રેખા M જે છે એ L ને સમાંતર છે. તો અહીંયા આપણે શું કર્યું તો L સમાંતર M રચી, જે વર્તુળને P બિંદુએ છેદે છે. તેથી રેખા M એ વર્તુળનો સ્પર્શક છે, કેમ કે સ્પર્શકની વ્યાખ્યા એવું કહે છે કે એક જ બિંદુમાં છેદવું જોઈએ, તો એ સ્પર્શક છે. અને સેમ એ જ રીતે ધારો કે આ જ રેખા છે, એ રેખાને સમાંતર આપણે અહીંયા વર્તુળની અંદરથી પસાર થતી કોઈ રેખા દોરીએ તો એને સમાંતર આપણે રેખા દોરીએ તો આ બીજી રેખા આપણે દોરી, એને નામ આપણે આપી દઈએ N. તો એ જે રેખા N છે એ વર્તુળને બે બિંદુએ સ્પર્શે છે, એકને હું નામ આપું છું A, બીજાને નામ આપું છું B. અને વર્તુળને બે બિંદુમાં સ્પર્શતી હોય તેવી રેખા એ વર્તુળની છેદિકા હોય. તો અહીંયા આપણે એવું કહીએ કે N સમાંતર L રચો. N જે છે એ L ને સમાંતર હોય એવી રચી, જે વર્તુળને A અને B બિંદુએ છેદે છે. અને જો બે બિંદુએ છેદતું હોય તો આપણે એવું કહી શકીએ કે તેથી રેખા N એ વર્તુળની છેદિકા છે. તો આવી રીતે આપણને જે રચના કરવાની કીધી હતી એ આપણે કરી દીધી. આ પ્રશ્ન આપણને એક્ઝામ રિલેટેડ નથી, પણ આપણે એને જોયો એનું કારણ છે કે આપણે સ્પર્શક છેદિકા વચ્ચેનું એક કોમ્બિનેશન આપણે જોવું હતું કે સ્પર્શક કોને કહેવાય, છેદિકા કોને કહેવાય. ઓકે, એના પછી સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. સમતલનું કોઈ પણ બિંદુ હોય એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક હોય એ આપણે શોધવાના છે. ચલો સૌથી પહેલા વાત કરીએ વર્તુળની અંદરનું બિંદુ. તો
વર્તુળની અંદરનું બિંદુ આપણે લઈએ તો ધારો કે વર્તુળની અંદર પી બિંદુ છે. હવે પી બિંદુમાંથી પસાર થતી રેખા જો દોરવામાં આવે તો એ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે. એનો મતલબ કે જો બિંદુ વર્તુળની અંદર હોય તો વર્તુળની અંદર રહેલા બિંદુમાંથી વર્તુળની છેદિકા મળે, સ્પર્શક મળે નહીં. તો અહીંયા આગળ આપણે એક વિધાન લખેલું છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. કોઈ સ્પર્શક એટલે એને સ્પર્શકની સંખ્યા 0 મળશે. બીજું, જો વર્તુળ પરનું બિંદુ હોય તો કયું બિંદુ એ વર્તુળ પરનું બિંદુ છે અને વર્તુળ પરનું બિંદુ હોય તો એમાંથી પસાર થતી જે છે એ એક રેખા દોરી શકાય. તો વર્તુળ પરના બિંદુએથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે. અને જો વર્તુળની બહારનું બિંદુ લઈએ તો વર્તુળની બહારનું બિંદુ R છે, એમાંથી એક સ્પર્શક આપણે આ દોરી શકીએ, બીજો સ્પર્શક આપણે આ દોરી શકીએ. તો વર્તુળની બહારના બિંદુમાંથી બે રેખાઓ એવી પસાર કરી શકીએ કે જે વર્તુળના સ્પર્શક બને. તો એનો મતલબ કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. ફરીથી એકવાર, વર્તુળની અંદરના બિંદુમાંથી પસાર થતી રેખા એ વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળ પરના બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય એટલે વર્તુળ પરના બિંદુ માટે એક સ્પર્શક મળે. અને વર્તુળની બહારના બિંદુમાંથી બે રેખા એવી દોરી શકાય જે વર્તુળને સ્પર્શીને જાય એટલે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળે છે. હવે આ જે સ્પર્શક છે એ વર્તુળની ઉપર જો એક બિંદુમાંથી દોરાશે તો એ અનલિમિટેડ હશે, મતલબ કે બંને બાજુ વિસ્તરેલો હશે તો એની લંબાઈ ન શોધી શકાય. પણ જ્યારે વર્તુળના બહારના ભાગમાંથી આપણે બે સ્પર્શકો દોરીએ છીએ ત્યારે એ બે સ્પર્શકની લંબાઈ હોય છે. તો એ લંબાઈ શું છે? તો કે વર્તુળની બહારના બિંદુ અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતો જે રેખાખંડ છે, વર્તુળની બહારના બિંદુ અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતો જે રેખાખંડ છે એને વર્તુળના સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે ફરીથી એકવાર, વર્તુળની બહારના બિંદુ અને વર્તુળ પરના સ્પર્શ બિંદુને જોડતી રેખાખંડના લંબાઈને સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે. તો આપણે સૌથી પહેલા પ્રમેય 10.1 ભણ્યા. એની પહેલા આપણે સ્પર્શક વિશેની માહિતી મેળવી. 10.1 માં આપણે એવું કીધું કે સ્પર્શક જે છે એ સ્પર્શકને ત્રિજ્યા લંબ હોય છે. બીજો પ્રમેય ભણ્યા. એના પછી આપણે સ્પર્શકની સંખ્યાઓ ભણ્યા કે જો વર્તુળની અંદર હોય તો સ્પર્શકની સંખ્યા 0 છે, વર્તુળ પર હોય તો એક સ્પર્શક મળે અને વર્તુળની બહારના ભાગમાં હોય તો બે સ્પર્શક મળે છે. હવે એના ઉપરથી આપણે સ્પર્શકની લંબાઈ ભણ્યા અને સ્પર્શકની લંબાઈ ભણ્યા પછી પ્રમેય 10 પોઈન્ટ ભણવાના છીએ, જેને 10.2 ભણવાના છીએ, જેમાં આપણને વિધાન એવું આપેલું છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો અહીંયા વર્તુળની બહાર બિંદુ P છે, એમાંથી દોરેલા બે સ્પર્શક PQ અને PR છે. આપણે શોધવાનું એ છે કે આ PQ અને PR બંનેનું મૂલ્ય સરખું છે. તો અહીંયા આગળ વિધાન લખું પક્ષ, તો અહીંયા આપણે એવું કહીએ કે બિંદુ P એ O કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ છે. હવે P માંથી આપણે બે સ્પર્શકો દોર્યા તો અહીંયા આપણે લખીએ કે P માંથી દોરેલ સ્પર્શક વર્તુળને Q અને R માં સ્પર્શે છે. હવે જો એ Q અને R માં સ્પર્શતા હોય તો આપણું સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે? તો કે PQ અને PR બંને સરખા છે. ઓકે, હવે આકૃતિમાં આપણને કેટલું આપ્યું હતું? તો O કેન્દ્રવાળું વર્તુળ છે, P બિંદુ બહારનું બિંદુ છે, PQ અને PR રચ્યા જે Q અને R માં સ્પર્શે. આપણે વધારાનું શું કરવાનું છે? તો કે OP, OQ અને OR રચવાનું છે. તો સાબિતીમાં આપણું પહેલું વિધાન આવશે OP, OQ અને OR રચો. હવે OP, OQ અને OR રચ્યા પછી આપણને બે ત્રિકોણ મળે. કયા બે ત્રિકોણ? તો એક તો છે OPQ અને બીજું છે OPR. એક છે OPQ અને બીજું છે OPR.
તો અહીંયા આપણે વાત કરીએ ત્રિકોણ OPQ અને ત્રિકોણ OPR માટે. ચલો, OPQ અને OPR માટેની જો વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ કે અહીંયા આગળ આ ખૂણો કાટખૂણો છે. કેમ ખબર પડી? તો આપણે પ્રમેય 10.1 ભણ્યા છીએ, એમાં આપણે જાણીએ છીએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી એટલે કે વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શ બિંદુ આગળ લંબ હોય છે. તો અહીંયા આપણે એવું કહીએ કે ખૂણો OQP બરાબર ખૂણો ORP. એનું કારણ આપણે આપી દઈએ, કારણ કે કાટખૂણો છે અને આ કાટખૂણા એટલે કા આવી ગયા. હવે કાટખૂણાની સામેની બાજુ એટલે આપણી કર્ણ થાય. તો અહીંયા ખૂણો Q કાટખૂણો હોય તો PO જે છે એ કર્ણ થશે. તો અહીંયા આપણે કહીએ OP બરાબર ORP, એની સામેની બાજુ કર્ણ એટલે OP બરાબર OP, અને બંનેમાં સામાન્ય હોવાથી અહીંયા આપણે લખી શકીએ કે આ સામાન્ય બાજુ છે. તો અહીંયા આ કર્ણ આવી ગયું. અને ત્રીજી વસ્તુ કે આ વર્તુળ છે OQ અને OR બંને વર્તુળની ત્રિજ્યા છે. તો અહીંયા હું લખી શકું કે OQ અને OR બંને સરખા છે. એનું કારણ એક જ વર્તુળની ત્રિજ્યા છે અને એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી આ બા આવી ગયા. તો કા ક બા અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. તો માટે ત્રિકોણ OPQ એકરૂપ ત્રિકોણ OPR, અને એનું કારણ આપણે આપી દઈએ, કારણ કે કા ક બા એકરૂપતા. કાટખૂણો કર્ણ બાજુ એકરૂપતા અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય. અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. CPCT અનુસાર આપણે કહી શકીએ કે PQ અને PR બંને સરખા છે. તો PQ બરાબર PR, અને એનું કારણ આપણે આપી દઈએ, કારણ કે CPCT. તો આપણે જે સાબિત કરવાનું હતું એ કાકબા પ્રમેય અનુસાર આપણે સાબિત કર્યું. આશા રાખીશ કે દાખલામાં તમને ખબર પડી ગઈ છે. તમે આ જ પ્રમેયને બાખુબા અનુસાર પણ કદાચ સાબિત કરી શકો, પણ એના કરતાં બેટર કાકબા રહેશે કે જ્યાં કાટખૂણો કર્ણ અને બાજુ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કર્યું છે. ઓકે, આશા રાખીશ કે આ પ્રમેયમાં તમને ખબર પડી છે. તમે પ્રમેયને વધારે સારી રીતે પ્રેક્ટિસ કરી અને દ્રઢ કરશો. IMP પ્રમેય છે, અને સાથે સાથે એ પણ યાદ રાખશું કે 9મા ધોરણમાં ભણેલા જે પણ પ્રમેયો છે, જે પણ વિધાનો છે, એ આપણને અત્યારે પણ કામમાં આવવાના છે. એટલે આપણે યાદ રાખી એને તૈયાર કરીશું, અને આવતા લેક્ચરમાં ફરીથી નવા દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરશો એવી જ આશા સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક તથા શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.